નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે આજનો એજન્ડા સાથે હું છું અંકિત। દરિયામાં હલચલ તેજ થઈ છે। આકાશમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ટૂંકા વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે। જો કે આ સિસ્ટમ આગામી કેટલાક દિવસો વરસાદી માહોલ બનાવશે અને ગુજરાતવાસીઓની ચિંતા છે કે નવરાત્રિ છે, શું આ વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડશે? ત્યારે નવરાત્રિને લઈને શું છે આગાહી, જોઈએ આ રિપોર્ટમાં। ફરી આવે છે આફત। દરિયામાં શરૂ થઈ હલચલ, સક્રિય થઈ વરસાદી સિસ્ટમ। ગુજરાતમાં વરસાદ રોકાયાને હજી 4 દિવસ થયા છે, પણ ધરા હજી તરબોળ જોવા મળી રહી છે। બનાસકાંઠાના ગામડાઓમાં હજી એ વરસાદી પાણી ઓસર્યા નથી। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે થરાદ તાલુકાના ભરોળ ગામે વરસાદે જે 3 દિવસની તારાજી સજી તેની અંદર અત્યારે 5મા દિવસે વરસાદ બંધ થયો છે, તેને લઈ અત્યારે ભરોળ ગામની અંદર 4 ફૂટ, સમગ્ર ગામની અંદર 4 ફૂટ પાણી છે। જીવના જોખમે અત્યારે અહીં માત્ર એક જ ટ્રેક્ટર માધ્યમ બન્યું છે, તેને જીવન જરૂરી ચીજ વસ્તુ માટે તેમજ ગામમાંથી કોઈ ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી। તેને લઈ અત્યારે સ્કૂલો છે, તો સ્કૂલો છેલ્લે 4 દિવસથી બંધ રાખવામાં આવી છે, તેમજ અત્યારે જે ગામની અંદર કોઈ બીમાર વ્યક્તિ હોય તો નાનું વાહન પણ પસાર થઈ શકતું નથી। અને અત્યારે જે લાઇટના કારણે અત્યારે 2 દિવસથી લાઇટ આવ્યાના કારણે અત્યારે જે અનાજની જે છે તે ફ્લોર મિલ પણ ચાલુ થઈ છે। અત્યારે જે આપણે જે જીવના જોખમે રિપોર્ટિંગ થઈ રહ્યું છે, સંદેશ ન્યૂઝ દેવરામ મિસ્ત્રી થરાદ। બનાસકાંઠાવાસીઓ હજીએ ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ઘરવખરી તણાઈ જતા લોકો ભૂખથી તરફડિયા મારી રહ્યા છે, પણ નેતાઓ મદદના બહાને પોતાનું પોલિટિક્સ ચમકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આજે વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ગળાડૂબ પાણીમાં ઉતર્યા છે। વિડીયોમાં ગેનીબેન કહી રહ્યા છે કે લીડર ન બીવે તો સેના ન બીવે, પણ લીડર ધરખમ હોવા જોઈએ। લીડર ના બીએ તો સેના ના બીએ લીડર ના બીએ સેના ના બીએ નક્કી લીડર ધરખમ હોવા જોઈએ। વાત તો તેમની બિલકુલ બરાબર છે, પણ અહીં લીડરને ફોટા પડાવવાની ઉતાવળ વધુ દેખાઈ રહી છે। લીડર ના બીએ તો સેના ના બીએ લીડર ના બીએ સેના ના બીએ નક્કી લીડર ધરખમ હોવા જોઈએ। સચિન મોટા ખેર હશે, જો કે સિઝનમાં સારો એવો વરસાદ પડતા મોન્સૂન મીટર 100% પાર થઈ ચૂક્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 107% વરસાદ ખાબક્યો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 135% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 118%, મધ્ય અને પૂર્વમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93% વરસાદ પડ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં 110% વરસાદ પડ્યો છે। જો કે મેઘરાજા આટલેથી રોકાવાના નથી। મેઘરાજા ભાદરવામાં ભરપૂર વરસવાના મૂડમાં છે। દરિયામાં હલચલ તેજ થઈ ગઈ છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે। सिचुएशन अभी इम्पोर्टेंट है। अभी एक अंडर द इन्फ्लुएंस ऑफ द साइक्लोनिक सर्कुलेशन पश्चिम मध्य एंड एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर ऑफ उत्तर आंध्र प्रदेश एंड दक्षिण ओडिशा कोस्ट में एक लो प्रेशर सिस्टम अभी अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है, જેની અસર આજથી શરૂ પણ થઈ ગઈ છે। હવે સૌરાષ્ટ્રમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે। બપોર બાદ અમરેલીના જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો। જાફરાબાદના સરોવડા, કોટડી, બારપટોળી, કંથારિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલીના રાજુલામાં પણ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી। રાજુલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ જોવા મળ્યો। ભાવનગર મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। મહુવાના રાજાવદર, બોરડી સહિતના ગામમાં વરસાદ ખાબક્યો। જો કે સક્રિય થયેલી આ વરસાદી સિસ્ટમ આગામી 1 સપ્તાહ સુધી વરસશે। હવામાન વિભાગની આગાહી છે કે 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે, જેમાં મેઘાનું જોર દક્ષિણ ગુજરાતમાં દેખાશે। 12 से लेकर 18 सितंबर तक 7 दिन की जो फोरकास्ट है, हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन। इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16, मेनली दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया।
પણ ગુજરાતવાસીઓની આતુરતા નવરાત્રીને લઈને છે કે નવરાત્રીમાં વરસાદી વાદળો વરસશે કે કેમ. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વરસાદી વાદળો નવરાત્રીમાં વિલન બનશે. 18 થી 24 સપ્ટેમ્બર વરસાદી માહોલ રહેશે. और वीक टू 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से. आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में. રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે. 27 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર વચ્ચે બંગાળ ખાડી મજબૂત સિસ્ટમમાં છે. જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થતાં ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. નવસારીની નવરાત્રિની શરૂઆતમાં કોઈ ભાગમાં વાદળવાયુ રહે ને ત્યાં છાંટા પડે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે. આમ રાજ્યમાં ફરી એકવાર જોરદાર વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે, જેની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. જેમાં પહેલા 14 થી 20 સપ્ટેમ્બર વરસાદી માહોલ જામશે, તો જ્યારે બીજો નવરાત્રીમાં એટલે કે 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં પાછલા કેટલાક નોરતામાં તો મેઘો ધોધમાર વરસી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. આમાં ભાદરવામાં મેઘરાજા ભૂક્કા કાઢશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.